નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 6 ગણિત વિષયનું 11મું ચેપ્ટર એટલે કે બીજ ગણિત વિશે વધુ માહિતી મેળવીએ. પહેલા જોઈએ તો બીજ ગણિત એટલે શું? અત્યાર સુધી આપણે ગણિતમાં જોયું તો અંક ગણિત એટલે કે અંકોનો ઉપયોગ કરીને સાધન કરીએ, જેનો સમાવેશ આપણે અંક ગણિતમાં કરીએ છીએ. પછી જોઈએ ભૂમિતિ. ભૂમિતિ એટલે કે સામાન્ય રીતે ભૂમિતિનો મતલબ શું થાય કે જમીન પરની જે વસ્તુ છે એનું માપન કરવું. ભૂ એટલે કે જમીન અને મિતિ એટલે કે માપન કરવું. એટલે કે ભૂમિતિને લગતા લંબચોરસ, ચોરસ, બહુકોણ, નિયમિત આકૃતિ, અનિયમિત આકૃતિ જેને આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ મેળવતા શીખ્યા. અને હવે બીજું એક ગણિતનો પ્રકાર છે તો બીજ ગણિત. તો બીજ ગણિત કોને કહેવાય? સામાન્ય રીતે જે ચલ છે, અજ્ઞાત સંખ્યા છે, એની કિંમત શું મળે છે અથવા તો જે સમીકરણ છે એનો ઉકેલ કઈ રીતે શોધી શકાય એનો આપણે બીજ ગણિતમાં અભ્યાસ કરવાનો છે. બીજ ગણિત આ ચેપ્ટરમાં આપણે સૌથી પહેલા જોશું મેચ સ્ટિક પેટર્ન એટલે કે દીવાસળીનો ઉપયોગ કરીને પેટર્ન બનાવતા શીખશું. પછી ચલ વિશે અભ્યાસ કરશું. પછી નેક્સ્ટ આપણે જોશું તો ચલની અભિવ્યક્તિ જોશું કે ચલ છે એનો ઉપયોગ કરીને કઈ રીતે આપણે સમીકરણનો એક ભાગ એટલે કે અભિવ્યક્તિ દર્શાવી શકાય. પછી જોશું આપણે કે સમીકરણમાં આપણે જે ચલ છે એની કિંમત શોધતા શીખશું એટલે કે સમીકરણને ઉકેલ મેળવતા શીખશું. અને એક ટોપિક આવે છે કે અંક ગણિતનો ઉપયોગ એટલે કે આપણે જે બીજ ગણિત છે એમાં આપણે અંક ગણિતમાં આપણે જે દાખલાઓ શીખ્યા ક્રમનો નિયમ, જૂથનો નિયમ એમાં આપણે ચલનો ઉપયોગ કરીને શીખવાનું રહેશે. તો આપણે સૌથી પ્રથમ જોઈએ તો મેચ સ્ટિક પેટર્ન એટલે કે દીવાસળીની પેટર્ન. મેચ સ્ટિક એટલે થશે દીવાસળી. તો દીવાસળીનો પેટર્ન એટલે શું કે આપેલી કોઈ લેટર આપ્યો છે આપણને, ધારો કે અત્યારે આપણને આપેલો છે એલ આકૃતિ આપેલી છે. હવે એલ આકૃતિ આપણે બનાવી છે તેમાં આપણે દીવાસળીનો ઉપયોગ કરીને બનાવવાનો છે. તો સામાન્ય રીતે એલ બનાવશે તો આપણે બે દીવાસળીની જરૂર પડશે. હવે આ દીવાસળી એલ બનાવે છે તો આપણે ધારો કે આપણી પાસે 50 સ્ટીક છે તો આપણે કેટલા એલ બનાવી શકીએ? તો આપણને બે છે તો ખબર પડી જશે 50 સ્ટીક છે તો આપણે 25 એલ બનાવી શકાય. તો આ રીતે આપણી પાસે વધારે સ્ટીક હોય એટલે કે વધારે દીવાસળી હોય તો આપણે કેટલા એલ બનાવી શકીએ એનો નિયમ શોધવાનો છે. તો ચલો એક વખત એલ બનાવવું હોય તો આપણી પાસે, પછી બે વખત એલ બનાવવું હોય તો એ રીતે ત્રણ વખત એલ. તો આપણે જે આ રીતે શોધીએ તો આપણે છેલ્લે n વખત એલ બનાવો છે. n શું છે? એક પ્રકારનો ચલ છે જેની આપણને કિંમત ખબર નથી. તો ચલો એક વખત એલ બનાવો છે તો બે સ્ટીકની જરૂર પડશે કે બે દીવાસળી હોય આપણી પાસે તેને આપણે એલ બનાવી શકીએ. પછી બે વખત એલ બનાવો છે તો 1 2 3 અને 4 ચાર દીવાસળીની જરૂર પડશે. એ જ રીતે ત્રણ વખત એલ બનાવો છે તો 1 2 3 4 5 અને 6 દીવાસળીની જરૂર પડશે. હવે આપણે નિયમ બનાવો છે કે કુલ કેટલી દીવાસળીની જરૂર પડે? તો આપણે 2 ના ભાગ પાડીએ તો શું મળશે? 2 ગુણ્યા 1. હવે 2 ગુણ્યા 1 શા માટે ભાગ પાડ્યો? કેમ કે દર વખતે આપણે જોઈએ તો પેટર્નમાં 2 2 ઉમેરાય છે એટલે 2 + 2 કરે એટલે 4, 4 માં 2 ઉમેરીએ એટલે 6. તો 2 2 ઉમેરાય છે તો બધાને આપણે 2 વડે અલગ ભાગ પાડીએ. તો 4 ના ભાગ પાડીએ તો શું આવે? 2 ગુણ્યા 2. 6 ના ભાગ પાડીએ તો 2 ગુણ્યા 3. તો ચલો હવે આપણને 2 તો બધામાં શું મળે છે? ફિક્સ મળે છે. તો આપણે નિયમ બનાવવો છે તો નિયમ બરાબર તો 2 ગુણ્યા 1 2 3 બધા બદલતા રહીએ છે. તો જે બદલતા રહીએ છે એને આપણે ચલ કોઈ પણ n ધારીએ. n શું ધાર્યું છે આપણે? એક પ્રકારનું ચલ છે જેની આપણે કોઈ પણ કિંમત મૂકી તો આપણે l માં કેટલી મેચ સ્ટિકની જરૂર પડે એ આપણને મેળવી શકાય. તો n શું છે? ચલ છે. જ્યાં n ની કિંમત શું છે? જ્યાં n બરાબર 1 2 3 4 ડોટ. આ ડોટ 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 નો મતલબ શું થશે કે n બરાબર 1 થી અનંત એટલે કે n બરાબર કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા લઈ શકાય. ચલો આપણે નિયમ શું મળ્યો? 2n મળ્યો. તો 2n નો મતલબ શું? હવે તમને એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે તમારે એક સાથે 35 l બનાવવા છે. જે આપણે l ની પેર બનાવી છે એક વખત l બનાવ્યો એક વખત, પછી બે વખત, ત્રણ વખત, એ તમે 35 વખત l બનાવો છે. તો n બરાબર શું થશે?
n બરાબર 35 હોય તો એટલે કે આપણે l ની સંખ્યા કેટલી લેવી છે 35 l જોઈએ છે તો n 35 હોય તો આપણે સ્ટીક કેટલી જરૂર પડે તો શું મળશે સ્ટીક બરાબર મેચ સ્ટીકની સંખ્યા બરાબર સૂત્ર શું છે 2n છે 2n એટલે કે 2 ગુણ્યા 35 તો 35 ગુણ્યા 2 એટલે કે 70 આ નિયમ શું મળ્યો કે આપણે જે l ની સંખ્યા છે એના આધારે કેટલી સ્ટીકની જરૂર પડે એ શોધી શકાય તો 2n નિયમ મળ્યો 2 ગુણ્યા n કેમ કે આ ચલ અને અચળ સંખ્યાની વચ્ચે કોઈ નિશાની નથી તો નિશાની કેની આવે ગુણાકારની તો સરવાળાની નિશાની તો બંનેનો સરવાળો કરવાનો બાદબાકીની નિશાની તો બાદબાકી ભાગાકારની નિશાની હોય તો ફરીથી જોઈએ આપણે 2 n 2 n 2 into n અથવા તો 2n 2/n આ ચાર ક્રિયા છે તો પહેલી ક્રિયા શું દર્શાવે છે 2 અને n નો સરવાળો એટલે કે ચલ અને અચળ સંખ્યાનો સરવાળો બીજી ક્રિયા શું દર્શાવે છે વચ્ચે માઈનસ છે એટલે કે ચલ અને અચળ સંખ્યાની બાદબાકી હવે ત્રીજી ક્રિયા છે એમાં શું આપેલું છે વચ્ચે ગુણાકારની નિશાની આપેલી છે ગુણાકાર એટલે કે 2 અને n નો ગુણાકાર અથવા તો જો નિશાની ન આપેલી હોય તો ગુણાકાર કરવાનો તો 2 ગુણ્યા n અથવા તો 2n બંને શું થશે સરખું થશે અને ચોથી ક્રિયા છે 2/n એટલે કે 2/n નો મતલબ શું થાય 2/n એટલે શું આપે છે આપણને ભાગાકારની ક્રિયા દર્શાવે છે તો અત્યારે આપણે 2n છે તો એ શું દર્શાવે છે ગુણાકારની ક્રિયા દર્શાવે છે તો 2 ગુણ્યા 35 એટલે કે 70 તો આપણે 35 વખત l બનાવવા હોય તો આપણી પાસે 70 મેચ સ્ટીકની જરૂર પડશે હવે આ રીતે l ની જગ્યાએ બીજો કોઈ અક્ષર લઈએ અને જોઈએ તો કેટલા મેચ સ્ટીકની પેટર્ન શું મળે છે પેટર્ન એટલે કે નિયમ તો આપણે કેટલી દીવાસળીની જરૂર પડશે એનો નિયમ શોધવાનો છે તો આપણે નેક્સ્ટ બીજો લેટર લઈએ કોઈ હવે પછી આપણે જોઈએ તો ઈ લેટર લઈએ તો ઈ માં કેટલી સ્ટીકની જરૂર પડે તો 1 2 3 4 અને 5 હવે ઈ લેટર બનાવવો છે તો ઈ માં કેટલી 5 સ્ટીકની જરૂર પડશે કે જે ઈ માં આપણે શું કરી શકીએ સીધી લાઈન છે કેવી છે આડી લાઈન કરતા ડબલ માર્કની હોય છે એટલે સીધી 2 સ્ટીકની જરૂર પડશે એ રીતે ડબલ ઈ બનાવીએ 3 ઈ બનાવીએ પછી છેલ્લે શું લખશું આપણે ઈ પેટર્ન બનાવવા માટેનો નિયમ ચલો એક વખત ઈ બનાવશે તો કેટલી સ્ટીકની જરૂર પડશે આપણે ગણીએ તો 1 2 3 4 અને 5 5 સ્ટીકની જરૂર પડે છે એ રીતે બે વખત ઈ બનાવો છે તો 1 2 3 4 5 6 7 8 9 અને 10 ત્રણ વખત ઈ બનાવો છે તો 5 5 અને 5 એટલે કે 15 થશે તો ચલો નેક્સ્ટ આપણે લાસ્ટમાં શું લખશું પેટર્ન લખશું હવે પેટર્ન લખી છે તો આપણે જોઈએ તો પહેલા કેટલા 5 5 નો વધારો આવે છે બધાનો તો શું કરશું બધાને અલગ પાડી તો 5 ગુણ્યા 1 એટલે કે એક ઈ બનાવવા માટે 5 વડે ગુણવા પડશે સ્ટીકને 5 ગુણ્યા 2 5 ગુણ્યા 3 ચલો નિયમ શું મળશે આપણને નિયમ બરાબર બધામાં સરખું શું છે 5 એટલે 5 5 અને 5 5 બધામાં આવે છે તો 5 સરખા છે એના 5 લખશું ગુણ્યા ચલ લખવો છે આપણે એટલે કઈ સંખ્યા બદલતી રહે છે તો 1 2 3 હવે બધી સંખ્યા બદલતી રહે છે એની જગ્યાએ કોઈ પણ આપણે x ચલ લઈએ ચલો x ચલ લઈએ જ્યાં x ની કિંમત શું છે 1 2 3 ડોટ ડોટ એટલે કે કોઈ પણ કિંમત લખી શકીએ તો 5 ગુણ્યા x નો મતલબ શું થશે 5 હવે ચલ છે હંમેશા શું હોય સ્મોલ લેટરમાં લેવાનો a b c હવે ચલ છે આપણે જોયું તો કે બિંદુ દર્શાવવો હોય તેને આપણે હંમેશા કેપિટલ લેટરમાં દર્શાવતા ચલ છે એને હંમેશા સ્મોલ લેટરમાં દર્શાવવાનો રહેશે કેમ કે ચલ અને બિંદુ બંને અલગ વસ્તુ છે બિંદુ દર્શાવવા માટે આપણે જ્યારે કેપિટલ લેટરનો ઉપયોગ કરતા હતા એ જ રીતે આપણે અત્યારે ચલ દર્શાવવો છે જ્યારે સ્મોલ લેટરનો ઉપયોગ કરવાનો આપણે મૂળાક્ષર કોઈ પણ લઈ શકીએ પણ બધા સ્મોલ લેટરમાં લેવાના
હવે આપણે જોયું તો નિયમ શું મળ્યો 5x એનો મતલબ શું થશે x એ શું છે કે જેટલી e ની સંખ્યા છે એ શું દર્શાવે છે x દર્શાવે છે આપણે ફરીથી જોઈએ તો આપણે 3 e બનાવવા છે તો x બરાબર શું મૂકશું આપણે 3 તો મૂકશું તો 5 ગુણ્યા 3 એટલે કે 15 તો આપણે 15 સ્ટીકની જરૂર પડે તો અહીંયા સેમ 3 e બનાવવા હતા તો 15 સ્ટીકની જરૂર પડી એ જ રીતે આપણે એક્ઝામ્પલ જોઈએ તો આપણી પાસે x બરાબર કોઈ એક સંખ્યા લે કે આપણે 5 e બનાવવા છે 5 e બનાવવા છે તો નિયમ શું મળશે 5x છે 5 ગુણ્યા 5 કે 5 e બનાવશે તો 25 એ જ રીતે 10 e બનાવવા હોય તો શું આવશે x ની જગ્યાએ 10 મૂકીશું તો 5 ગુણ્યા 10 બરાબર 50 તો આ રીતે આપણે મેચ સ્ટિકને નિયમ પરથી e ની સંખ્યા છે એના આધારે જરૂરી મેચ સ્ટિક એટલે કે જરૂરી દિવાસળી શોધી શકીએ આ ઉપરાંત જો તમને એમ કીધું હોય કે તમારી પાસે 100 દિવાસળી છે તો તમે કેટલા e બનાવી શકશો હવે આપણે જોઈએ એક્ઝામ્પલ આપણી પાસે દિવાસળી કેટલી છે 100 બરાબર 5x લખી શકીએ કેમ કે x ની કિંમત આપણને ખબર નથી દિવાસળીની કિંમત કેટલી છે તો દિવાસળીની સંખ્યા કેટલી છે 100 છે આપણે શું શોધવાનું છે e ની સંખ્યા એટલે કે x શોધવો છે x શોધવો છે તો આપણે 100 ના ભાગ પાડીએ કેવી રીતે ભાગ પાડવાનો તો 5 ગુણ્યા x છે તો 20 ગુણ્યા 5 લખી 5 ગુણ્યા 20 બરાબર શું લખી શકાય 5 ગુણ્યા x એટલે 100 ના ભાગ શું પડે છે 20 પંચા 100 તો બંને બાજુ 5 5 છે તો x ની જગ્યાએ શું આપેલું છે આપણને 20 તો x બરાબર 20 હવે અત્યારે આપણે શોધ્યું કે 100 ના ભાગ પાડીએ આ ઉપરાંત બીજી રીત આપણી પાસે છે તો 5x બરાબર 100 લખીએ હવે x અને 5 કેવા છે ગુણાકારમાં છે તો ડાબી બાજુ ગુણાકારમાં છે તો જમણી બાજુ જોઈએ તો કેમ આવશે ભાગાકારમાં તો x બરાબર 100 ભાગ્યા 5 તો x બરાબર 20 મળશે તો આમ કહી શકાય કે જો આપણી પાસે 100 દિવાસળી હોય તો આપણે મેચ સ્ટિક એટલે કે દિવાસળી હોય તો આપણે e ની સંખ્યા કેટલી મળે 20 તો 100 દિવાસળી વડે 20 e બનાવી શકાય હવે આ તો આપણને શું મળ્યું એ આપણને અલગ અલગ આપેલા છે પરંતુ જો આપણને જોઈન્ટ આપેલા હોય એટલે કે ભેગા સળંગ આપેલા હોય તો એનો નિયમ આપણે કઈ રીતે બનાવવો તો નેક્સ્ટ આપણે એવો ક્વેશ્ચન જોઈએ કે જેમાં આપણને ચોરસ આપેલા છે અને બધા જોઈન્ટ આપેલા છે હવે આપણે નેક્સ્ટ જોઈએ તો આપણને જે ચોરસ એ જોઈન્ટ આપેલા હોય તો આપણે કઈ રીતે દોરી શકાય તો 1 2 3 અને 4 તો એક ચોરસ બનાવવા માટે 4 દિવાસળીની જરૂર પડી બે ચોરસ મળ્યા એ જ રીતે 3 ચોરસ ચલો હવે આપણે ચોરસ આપ્યા છે અત્યાર સુધી શું હતું આપણને જે ABCD ના લેટર હતા જે મૂળાક્ષર હતા એ આપણને અલગ અલગ આપેલા હતા હવે મૂળાક્ષરની જગ્યાએ આપણને ચોરસ આપેલું છે અને ચોરસ કેવા છે જોઈન્ટ છે એટલે કે દિવાસળીની સંખ્યા વધારો ઘટાડો થશે પેલો ચોરસ છે એક ચોરસ છે એમાં 4 દિવાસળીની જરૂર પડે છે તો 4 ચલો બીજું ચોરસ 1 2 3 4 5 6 અને 7 7 દિવાસળીની જરૂર પડી નેક્સ્ટ ત્રીજું ચોરસ 1 2 3 4 5 6 7 8 9 અને 10 10 દિવાસળી નેક્સ્ટ જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 13 દિવાસળીની જરૂર પડી હવે આપણે નિયમ શોધવો છે તો નિયમ માટે પહેલા આપણે શું કરશું જે 4 7 10 અને 13 છે એ સંખ્યાને અલગ કરશું તો એ 4 7 10 અને 13 આપણે જોઈએ તો 4 માં આપણે 3 ઉમેરીએ તો શું મળશે 7 મળે છે 7 માં 3 ઉમેરીએ તો 10 મળે છે 10 માં 3 ઉમેરીએ તો 13 મળે છે હવે 3 નો વધારો થાય છે તો આપણે એવો નિયમ અત્યાર સુધી આપણે શું કરતા હતા કે આપણે ગુણાકાર સ્વરૂપે અલગ પાડતા હતા ગુણાકાર
તો આપણને 4 છે તો 4 ના કોઈ ભાગ પાડી શકતા નથી કે જેમાં 3 ગુણ્યા 1 કરી કે 3 ગુણ્યા 2 કરી તો આપણને આમાંથી કોઈ સંખ્યા મળતી નથી. હવે શું કરશું આપણે સરવાળા સ્વરૂપે ભાગ પાડશું. તો 4 છે 4 ની જગ્યાએ આપણે લખી શકીએ 3 + 1 પછી 7 છે આમાં આપણે 1 અલગ કર્યો તો બધામાં આપણે 1 1 અલગ કરી શકાય. 6 + 1 10 છે તો 9 + 1 13 છે તો 12 + 1. હવે શું કર્યું આપણે 3 વાળી ગુણાકાર સ્વરૂપે જોતા હતા તો બધામાંથી 1 1 આપણે સરવાળા સ્વરૂપે એટલે કે અલગ દર્શાવ્યું. 4 છે તો 3 + 1 એટલે 4 મળી જશે. 7 છે તો 6 + 1 એટલે કે 7 મળી જશે. 10 છે તો 9 + 1 અને 13 છે તો 12 + 1. હવે આપણે જોઈએ તો આપણને શું મળે છે 3 6 9 અને 12 મળે છે. તો આ બધા શું છે 3 ના ગુણક છે. આપણે ભાગ પાડી શકીએ. 3 છે ની જગ્યાએ 3 ગુણ્યા 1 પ્લસ એક એક્સ્ટ્રા આપણને મળેલ છે આપેલો છે. 6 ના ભાગ શું પડશે 3 ગુણ્યા 2 પ્લસ 1 એ રીતે 9 ના 3 ગુણ્યા 3 પ્લસ 1 12 છે તો 3 ગુણ્યા 4 પ્લસ 1. હવે પહેલેથી આપણે જોઈએ તો પહેલા શું કર્યું દિવાસળીની સંખ્યા લખી. હવે દિવાસળીની સંખ્યામાં આપણે 3 3 નો વધારો થાય છે. આપણે 4 ના સરવાળા સ્વરૂપે ભાગ પાડ્યા કે જેમાં એક સંખ્યા 3 છે અને બીજી એક્સ્ટ્રા જે બાકી સંખ્યા આવી એને આપણે અલગ દર્શાવી. તો 4 માં શું મળ્યું 3 + 1 એટલે 3 ને 1 4. 7 માં 6 + 1 10 માં 9 + 1 એટલે કે એક સંખ્યા આપણે અલગ કરી છે તો આપણને શું મળે છે 3 ની ગુણક બધી સંખ્યા એટલે કે 3 ના અવયવ મળે છે અવયવી મળે છે બધા. તો 3 ના ભાગ શું પડે 3 એકા 3 6 ના 3 દુ 6 9 ના 3 તરી 9 અને 4 ના 3 4 12. હવે 1 2 3 4 સંખ્યા બદલે છે એની જગ્યાએ આપણે કોઈ પણ ચલ લખી શકીએ. હવે જોઈએ તો અહીં આપણે 1 આપેલું છે. 1 શું દર્શાવે છે 1 ચોરસ દર્શાવે છે. 2 છે તો 2 શું દર્શાવે છે 2 ચોરસ. 3 છે તો 3 ચોરસ. 4 છે તો 4 ચોરસ. તો આપણી પાસે આ n ચોરસ હોય એટલે કે આપણે કોઈ પણ સંખ્યા જોતી હોય ધારો કે આપણે 5 ચોરસ લઈએ 7 ચોરસ લઈએ એ જગ્યાએ આપણે કોઈ n એવો ચલ ધારીએ કે જે ચોરસની સંખ્યા દર્શાવતું હોય. તો આપણે લખીએ નિયમ બરાબર જે બદલતું નથી આપણે એકમ રાખીએ છીએ તો 3 બધામાં ફિક્સ આવે છે ગુણ્યા n શું દર્શાવે છે આપણે ચલ દર્શાવીએ છીએ પ્લસ 1. ફરીથી જોઈએ તો આપણે બદલે છે શું 1 2 3 4 એ બધી ચોરસની સંખ્યા બદલે છે તો અહીંયા આપણે શું લખશું કોઈ ચલ ધારીને લખશું. આપણે ચલ શું લખ્યો n. બાકી જે બધામાં કોમન સરખું આવે છે આપણે એની એ જ લઈશું. 3 ગુણ્યા n પ્લસ 1 તો 3 ગુણ્યા n એટલે કે 3n પ્લસ 1. જ્યાં n ની કિંમત શું છે પ્રાકૃતિક સંખ્યાઓ બધી આવશે એટલે કે 1 2 3 ... ફરીથી જોઈએ તો આપણે પહેલા સ્ટેપ શું કર્યું કે જે ચોરસમાં જે દિવાસળીની સંખ્યા હતી એનો ગણતરી કરીને લખી. હવે બધામાં 3 3 અલગ પડે છે તો આપણે બધામાંથી શું કર્યું એક અલગ પાડી છે એટલે 3 ના અવયવી મળે છે. પછી જે 3 6 9 12 છે એને આપણે ગુણાકાર સ્વરૂપે દર્શાવ્યા. અને જે અલગ સંખ્યા છે જે બદલતી રહે છે એની જગ્યાએ આપણે શું લખ્યું કોઈ પણ ચલ લખ્યું. હવે આપણને નિયમ શું મળ્યો 3n + 1. હવે આપણને એવું કે તમારે 5 ચોરસ ભેગા બનાવવાના છે એટલે કે n બરાબર શું મળશે 5 ચોરસ બનાવવા છે તો n બરાબર 5. તો આપણે શું શોધશું દિવાસળીની સંખ્યા. તો 3 n બરાબર 5 છે એટલે 5 પ્લસ 1 કેમ કે n ની જગ્યાએ શું મેળવો આપણને 5 તો 3 ગુણ્યા 5 એટલે કે 15 15 માં 1 ઉમેરીએ એટલે કે 16. આપણે 5n બનાવવા હોય તો આપણે સોરી 5 ચોરસ બનાવવા હોય તો આપણે કેટલી દિવાસળીની જરૂર પડશે 16. હવે આ જ રીતે તમને ચોરસ આપ્યા છે એની જગ્યાએ ત્રિકોણ આપે છે તો આપણે સોલ્વ કરીએ. આ રીતે આપણને ત્રિકોણ આપેલા છે તો આપણે એની પેટર્ન લખીએ. તો પહેલું ત્રિકોણ છે એમાં કેટલા બને છે 1 2 ને 3.
1 2 3 4 અને 5 1 2 3 4 5 6 અને 7 ચલો 3 5 7 તો બધામાં કેટલા બે બે મળે છે અલગ તો 3 ના શું ભાગ પડશે 2 પ્લસ 1 5 ના 4 પ્લસ 1 7 ના 6 પ્લસ 1 યસ હવે શું મળે છે 2 4 6 એ બધા 2 ના અવયવી છે તો ભાગ શું પડશે 2 ગુણ્યા 1 પ્લસ 1 4 ના ભાગ શું પડશે 2 ગુણ્યા 2 પ્લસ 1 6 ના 2 ગુણ્યા 3 પ્લસ 1 તો 2 ગુણ્યા 1 2 ગુણ્યા 2 અને 2 ગુણ્યા 3 તો બધામાં ફરે છે એ જગ્યાએ શું લખશું આપણે નિયમમાં 2 ગુણ્યા 1 પ્લસ 1 તો 2 ગુણ્યા 1 થી શું મળ્યું આપણને નિયમ મળ્યો તો આના બરાબર શું લખી શકીએ 2x પ્લસ 1 તો આપણે ત્રિકોણને જોઈન્ટ કરીને લખ્યા તો એનો નિયમ શું મળ્યો 2x પ્લસ 1 જ્યાં x બરાબર શું છે 1 2 3 4 એટલે કે પ્રાકૃતિક સંખ્યા હવે આપણે શું મળ્યું અત્યારે આ મેજેસ્ટિક પેટર્ન છે હવે ચલના આધારે નિયમ બનાવતા શીખીએ કે આપણને ટ્રીક નથી આવ્યું પણ કોઈ એવો વ્યવહારમાં આપણે જે દાખલો જોઈએ એટલી રકમ આપેલી છે અને જેના આધારે આપણે આ રીતનો નિયમ બનાવવાનો છે તો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે રીતનું જોઈએ હવે આપણને શું આપ્યું છે કે ચલનો ઉપયોગ કરીને નિયમ બનાવો તો આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે કે જો પેટીમાં 50 કેરી છે તો કેરીની કુલ સંખ્યા અને પેટીની સંખ્યાને કેવી રીતે લખી શકશો અને પેટીની સંખ્યા માટે બી સંકેત વાપરવાનો કીધો છે એટલે કે આપણે જે ચલ વાપરી છે એની જગ્યાએ બી સંકેત લેવાનો છે આપણને એક કમ્પલસરી આપ્યું છે કે ચલની જગ્યાએ બી લેવાનું છે આપણે બીજો કોઈ ચલ લેવાનો થશે નહીં જો ચલની જગ્યાએ કોઈ એવું સંખ્યા સ્પેશિયલ કોઈ સંકેત આપેલો ન હોય તો આપણે કોઈ પણ ચલ લઈ શકીએ અત્યારે આપણે બોક્સ આપણે પેટીની સંખ્યા એટલે કે બોક્સની સંખ્યા કરવાની છે એટલા માટે ચલ શું આપ્યો છે બી આપ્યો છે ને ખાસ યાદ રાખવાનું ચલ હંમેશા સ્મોલ લેટરમાં લેવાનું ચલો શું આપ્યું છે આપણને જો પેટીમાં 50 કેરી છે એટલે કે એક પેટીમાં કેરીની સંખ્યા કેટલી છે 50 એક પેટીમાં કેરીની સંખ્યા કેટલી છે 50 તો આપણે જોઈએ તો બે પેટીમાં કેરીની સંખ્યા કેટલી થશે બરાબર 100 કેમ કે એકમાં 50 તો બેમાં 100 થશે એક 50 અને બીજા 50 એટલે કે 100 એટલે ત્રણ પેટીમાં કેરીની સંખ્યા 150 આ રીતે આપણે ગણતરી કરીએ તો આપણને ખ્યાલ ન આવે આપણે શું શોધવાનું છે કે બી સંકેત વાપરવાનો કીધો છે અને કુલ કેરીની પેટી તો આપણને એવું નથી આપ્યું કે કેટલી કેરીની પેટી છે અને એમાં કેરીની સંખ્યા શોધો તો આપણે બી બોક્સ લઈએ કેરીના તો આપણે ડોટ ડોટ દર્શાવી શકાય કેમ કે આપણને ખબર નથી વચ્ચે કેટલી સંખ્યા આવે છે તો બી પેટીમાં કેરીની સંખ્યા બરાબર નિયમ બનાવો છે તો 50 ના શું ભાગ પડશે બધામાં 50 સરખા છે એટલે કે 50 ગુણ્યા 1 હવે 100 છે તો 50 ગુણ્યા 2 150 છે તો 50 ગુણ્યા 3 તો આ જ રીતે અહીંયા શું મળશે 50 ગુણ્યા 20 એટલે કે 50 20 હવે બી કેની જગ્યાએ આપણે લીધું છે તો પેટીની સંખ્યાની જગ્યાએ લીધું છે કેમ કે 1 2 3 શું દર્શાવે છે પેટીની સંખ્યા દર્શાવે છે તો 50 બી નો મતલબ શું થશે કે બી ની જગ્યાએ આપણે કોઈ પણ સંખ્યા આપેલી એટલે કે પેટીની સંખ્યા આપેલી હોય તો એને 50 વડે ગુણવાથી જે પેટી છે એમાં કુલ કેટલી કેરી છે એ આપણે ગણી શકાય તો જ્યાં બી બરાબર 1 2 3 4 ડોટ 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 અને બી શું દર્શાવે છે અહીં બી એ પેટીની સંખ્યા દર્શાવે છે
પછી જોઈએ તો આપણે શું આપ્યું છે, પેટીમાં કેરીની સંખ્યા આપેલી છે, એટલે કે એક પેટીમાં કેરીની સંખ્યા 50 છે, એટલે કે 50 ગુણ્યા 1. બે પેટીમાં કેરીની સંખ્યા કેટલી છે, 100, એટલે કે 50 ગુણ્યા 2. ત્રણ પેટીમાં કેરીની સંખ્યા 50 ગુણ્યા 3. એટલે આપણને કેરીની પેટીને આપણે નિયમ બનાવો છે, પણ કેટલી કેરીની પેટી છે આપણને ખબર નથી. એની જગ્યાએ કોઈ ચલ સંખ્યા લીધી, એટલે કે એની જગ્યાએ બી સંખ્યા દર્શાવ્યો, તો બી પેટીમાં કેરીની સંખ્યા કેટલી મળી, 50 ગુણ્યા 2, એટલે કે 50 બી. જ્યાં બી શું દર્શાવે છે, તો કેરીની પેટી જે છે એની સંખ્યા દર્શાવે છે, અને બી ની કિંમત શું છે, તો 1 2 3 4, એટલે કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા લઈ શકે. તો 50 બી આપણને નિયમ મળ્યો, એના આધારે તમે ડાયરેક્ટ ગણતરી કરીને કહી શકાય કે તમારી પાસે 25 કેરીની પેટી છે, તો આપણને કુલ કેટલી કેરીઓ મળશે, તો 2 ની જગ્યાએ શું આવશે, 25. તો 50 ગુણ્યા 25 જે આન્સર મળે શું મળશે, કેરીની સંખ્યા મળશે. તો આ રીતે બીજું એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ આપણને આપેલું છે કે રાધા ચોક પાવડરની મદદથી ડોટ રંગોળી દોરે છે. ડોટ રંગોળી એટલે કે ટપકાવાળી રંગોળી દોરે છે. એટલે હારમાં 8 ડોટ છે, એટલે કે એક હારમાં ટપકાની સંખ્યા, ડોટની સંખ્યા કેટલી છે, 8 છે. એની રંગોળીની આર હારમાં કેટલા ડોટ હશે, એટલે કે આર હારને ઇંગ્લિશમાં આપણે રો કહીએ છીએ, એટલે કે ચલ શું આપ્યો છે આપણને, આર આપેલો છે. તો આર હારમાં કેટલા ડોટ હશે, આપણે નિયમ બનાવવાનો છે. અને પછી નેક્સ્ટ શું કીધું છે કે 8 હાર હોય તો કેટલા ડોટ મળે, અને 10 હાર હોય તો કેટલા ડોટ મળે. તો આપણે શું કરશું, પહેલા નિયમ બનાવશું, અને નિયમ આધારે આજે જે ક્વેશ્ચન પૂછેલા છે એનો જવાબ મેળવશું. તો ચાલો પહેલા નિયમ બનાવો છે, તો આપણે એક હારમાં કેટલા ડોટ છે એની સંખ્યાની ગણતરી કરશું. તો એક હારમાં ડોટની સંખ્યા બરાબર 8 આપેલા છે, તો બે હારમાં ડોટની સંખ્યા કેટલી થાય, આમ એક હારમાં 8 આપ્યા હોય આપણને, એ રીતે આમ બે હાર કરીએ તો કુલ ડોટની સંખ્યા કેટલી થાય, 8 + 8 એટલે 16 થાય. એ જ રીતે 3 હાર આપી હોય તો 24. આપણી પાસે કેટલી હાર છે, આર હાર આપેલી છે, તો આર હારમાં ડોટની સંખ્યા, આર હારમાં ડોટની સંખ્યા કેટલી છે, તો આપણે બધામાં 8 8 ઉમેરાય છે. તો પહેલામાં શું આવશે, 8 ગુણ્યા 1, બીજામાં 8 ગુણ્યા 2, 8 ગુણ્યા 3, એટલે કે 8 બધામાં સરખા આવે છે, તો 8 ગુણ્યા 8 એટલે કે 8 આર. અહીંયા આર બરાબર શું છે, 1 2 3 4, એટલે કે હારની સંખ્યા છે. અને આર શું દર્શાવે છે, અહીં આર બરાબર હારની સંખ્યા. આર શું દર્શાવે છે, હારની સંખ્યા દર્શાવે છે. તો આપણે નિયમ શું મળ્યો, 8 ગુણ્યા આર. ફરીથી જોઈએ તો એક હારમાં કેટલા ડોટની સંખ્યા છે, 8. તો બે હાર દોરીએ તો 16, અને 3 હાર દોરીએ તો 24. તો આપણી પાસે આર હાર છે, એટલે કે આર રો છે, એમાં ડોટની સંખ્યા છે, તો શું આવશે, 8 ગુણ્યા આર, એટલે કે 8 હાર. જે આર શું દર્શાવે છે, હારની સંખ્યા, અને હારની કિંમત શું છે, તો 1 2 3 4, કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા. તો આપણે નિયમ શું હોય, 8 આર. હવે આપણે ક્વેશ્ચન જોઈએ તો શું આપ્યું છે, જો 8 હાર હોય તો કેટલા ડોટ મળે. 8 હારનો મતલબ શું થશે, આર બરાબર 8 આવશે. જો આર બરાબર 8 હોય તો ડોટની સંખ્યા, તો ડોટની સંખ્યા માટેનું સૂત્ર શું છે, 8 ગુણ્યા આર બરાબર શું આપ્યું છે આપણને, 8, તો 8 ગુણ્યા 8 એટલે કે 64. ફરીથી જોઈએ તો આપણી પાસે આર કેટલા છે, 8 આપેલા છે. 8 શા માટે, તો હારની સંખ્યા કેટલી છે, 8 છે, એટલે આર બરાબર શું લઈશું આપણે, 8. તો જો આર બરાબર 8 હોય તો ડોટની સંખ્યા શું થશે, 8 ગુણ્યા 8 એટલે કે 64. એ રીતે બીજું ક્વેશ્ચન શું છે કે જો 10 હાર હોય, એટલે કે આર બરાબર 10 હોય,
જો r બરાબર 10 હોય તો ડોટની સંખ્યા બરાબર 8 ગુણ્યા 10, કેમ કે 8 તો શું આપ્યું છે, અચળ સંખ્યા છે, તો 8 ગુણ્યા 10 થશે. r બરાબર શું મૂકવાનું છે, 10. તો 8 ગુણ્યા 10 એટલે કે 80. તો હારની સંખ્યા 10 લેવામાં આવે તો ડોટની સંખ્યા કેટલી થશે, 80 થશે. ફરીથી જોઈએ તો આપણે શું મેળવ્યું, પેલા હારમાં આપણે ડોટની સંખ્યા મેળવી, તેનો નિયમ શું મેળવ્યો, 8 ગુણ્યા r. હવે r ની આપણને અલગ અલગ સંખ્યા આપેલી છે, એટલે કે હારની સંખ્યા 8 છે તો r બરાબર 8, અને હારની સંખ્યા 10 છે તો r બરાબર 10. તો આપણે ડોટની સંખ્યા કેટલી મળે છે, અનુક્રમે 64 અને 80. આ રીતે વધુ એક્ઝામ્પલ જોઈએ આગળ, જેમાં આપણને અત્યારે આપણે ડોટની સંખ્યા છે, એમાં બે બહેનોની ઉંમર વચ્ચેનો તફાવત આપેલો છે, જેનો આપણે એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ આપણે જોઈએ તો શું આપ્યું છે, તો લીલા એ રાધાની નાની બહેન છે, એટલે કે લીલા અને રાધા બંને બેન છે. તો લીલા એ શું છે, રાધાની નાની બહેન છે. પછી આપ્યું છે લીલા એ રાધા કરતા 4 વર્ષ નાની છે. તો લીલાની ઉંમર કેટલી થાય, તો રાધાની ઉંમર -4 વર્ષ થશે. તો લીલાની ઉંમર દર્શાવો. આપણે શું આપ્યું છે કે રાધાની ઉંમર 1 વર્ષ છે, તો બંને બેનો આપી છે અને ઉંમરનો તફાવત આપેલો છે. તો એકની ઉંમર 1 વર્ષ છે તો આપણે બીજાની ઉંમર શોધી શકીએ. તો શું આપ્યું છે, તો લીલાની ઉંમર બરાબર લીલાની ઉંમર શું થશે, તો રાધાની ઉંમર કરતા 4 વર્ષ નાની છે, એટલે રાધાની ઉંમર -4 વર્ષ. રાધાની ઉંમર -4 વર્ષ. એ આપણને રાધાની ઉંમર કેટલા વર્ષ આપી છે, 1 વર્ષ આપેલી છે, એટલે કે કોઈ ચલમાં આપેલી છે, તો x -4 વર્ષ. ક્લિયર. તો આપણે લીલાની ઉંમર શું મળી, રાધાની ઉંમર -4 વર્ષ, એટલે કે x -4 વર્ષ. હવે આપણને એમ કીધું હોય કે રાધાની ઉંમર 10 વર્ષ હોય તો લીલાની ઉંમર શોધો. તો x બરાબર શું મૂકવાનું આપણે, 10. તો 10 - 4 એટલે શું થશે, 10 માંથી 4 બાદ કરીએ એટલે કે 6 વર્ષ. એ જ રીતે રાધાની ઉંમર આપણને 12 વર્ષ આપી હોય તો 12 - 4 એટલે કે 8 વર્ષ થશે. તો આ રીતે આપણે રાધાની ઉંમર પરથી લીલાની ઉંમર શોધી શકીએ. તો x - 4 શું દર્શાવે છે, લીલાની ઉંમર દર્શાવે છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, એમાં શું આપ્યું છે, આપણને મોટી અને નાની ટોપલી આપેલી છે અને નારંગીઓની સંખ્યા આપેલી છે. તો એ મોટી ટોપલીમાંથી નાની ટોપલી ભરવામાં આવે તો અમુક નારંગીઓ બહાર રહે છે. તો આપણે નિયમ શોધવાનો છે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ચલો આપણને આપેલું છે, તો મોટી પેટીમાંથી નાની પેટીમાં નારંગીઓ બદલાવવામાં આવી, તો મોટું બોક્સ હતું નારંગીને ખાલી કરીને નાના બોક્સ ભરવામાં આવે છે, તો શું થાય છે, તો જ્યારે મોટી પેટી ખાલી થઈ ગઈ ત્યારે બે નાની પેટીઓ ભરાય છે, એટલે કે નાની પેટીઓની સંખ્યા કેટલી થાય છે, 2. બે નાની પેટી ભરાય છે, આ ઉપરાંત 10 નારંગીઓ બહાર રહે છે, એટલે કે બે નાની પેટી ભરાય છે, નાના બોક્સ ભરાય છે અને 10 નારંગીઓ બહાર રહે છે, એટલે 10 નારંગીઓ અંદર સમાતી નથી. તો નાની પેટીઓમાંથી નારંગીઓ x લેવામાં આવે તો મોટી પેટીમાં કેટલી નારંગી હશે, એટલે કે નાની પેટી આપણે નાની પેટીમાં x નારંગીઓ સમાતી હોય તો મોટી પેટીમાં કેટલી નારંગીઓ સમાય આપણે શોધવાનું છે. તો ચલો મોટી પેટીમાં કેટલી નારંગી સમાય છે, તો બે નાની પેટીઓ ભરાય છે અને 10 નારંગીઓ બહાર રહે છે. તો લખી શકાય મોટી પેટીમાં નારંગીની સંખ્યા બરાબર બે નાની પેટી ભરાય છે એટલે 2 ગુણ્યા નાની પેટીમાં નારંગીની સંખ્યા. પ્લસ 10 નારંગીઓ બહાર રહે છે એટલે એમાં 10 નારંગી એનાથી વધારે સમાય છે. આનો મતલબ શું થયો કે મોટી પેટીમાં કેટલી નારંગી સમાય છે, તો નાની પેટી 2 ભરાય છે એટલે નાની પેટીમાં સમાય છે એના 2 ગણા અને એના કરતા 10 વધારે, કેમ કે 10 નારંગીઓ બહાર રહે છે, એટલે કે નાની પેટીમાં નારંગીની સંખ્યા છે એને 2 વડે ગુણીએ એમાં 10 ઉમેરાય એટલી. તો ચલો નાની પેટીમાં નારંગીની સંખ્યા કેટલી આપી છે આપણને 1, તો 2 ગુણ્યા x પ્લસ
10 2 ગુણ્યા x એટલે શું થશે 2x પ્લસ 10 તો મોટી પેટીમાં નારંગીની સંખ્યા કેટલી મળી x ના 2 ગણા એટલે કે 2x 10 તો અને x ના 2 ગણામાં 10 ઉમેરા અને જે 2x 10 મળ્યા એને આપણે અભિવ્યક્તિ તરીકે ઓળખી શકીએ છીએ તો નેક્સ્ટ આપણે ટોપિક આવે છે અભિવ્યક્તિ કોને કહેવાય અભિવ્યક્તિ બનાવવાની છે ત્યારે આપણે આ રીતના અભિવ્યક્તિ બનાવશું અત્યારે શું મળ્યું આપણને તો મોટી પેટી છે તેમાં નારંગીની સંખ્યા કેટલી છે તો 2x 10 આપણે જોઈશું કે નાની પેટીમાં 15 નારંગી સમાય છે નાની પેટીમાં કેટલી નારંગી સમાય છે 15 તો મોટી પેટીમાં કેટલી નારંગી સમાય તો આપણે આ રીતનું ગણવા જઈએ તો નાની પેટી 2 ભરીએ પછી એમાં 10 ઉમેરીએ એની જગ્યાએ આપણે જે નિયમ મળ્યો છે શું નિયમ મળ્યો છે 2x 10 હવે x તો દર્શાવે છે નાની પેટીમાં નારંગીની સંખ્યા x ની જગ્યાએ આપણે 15 મૂકીએ 2 ગુણ્યા 15 પ્લસ 10 15 ગુણ્યા 2 એટલે કે 30 પ્લસ 10 એટલે કે 40 તો આપણે ડાયરેક્ટ કાઉન્ટ ગણી શકીએ કે મોટી પેટીમાં કેટલી નારંગી સમાતી હશે 40 ફરીથી કહીએ તો મોટી પેટીમાં નારંગી કેટલી સમાય છે તો બે નાની પેટી ભરાય છે અને 10 નારંગી બહાર રહે છે એટલે કે બે નાની પેટી એટલે 2 ગુણ્યા નાની પેટીમાં નારંગીની સંખ્યા પ્લસ 10 તો 2 ગુણ્યા x પ્લસ 10 એટલે કે 2x પ્લસ 10 આજે આપણે જે ચલ અને આપણે જે પેટર્ન દોરતા શીખ્યા એના આધારે હોમવર્ક જોઈએ સ્વાધ્યાય 11.1 સ્વાધ્યાય 11.1 તમારે ફેસબુકમાં લખવાનું છે તો સ્વાધ્યાય 11.1 માં આપણે જે પેટર્ન આગળ શીખ્યા કે જે મૂળાક્ષરની પેટર્ન બનાવતા શીખ્યા જેનો નિયમ બનાવતા શીખ્યા એ રીતના નિયમ છે અને ઉપરાંત ચલ છે એના આધારે આપણે નિયમ લખવાનો છે થેન્ક યુ